નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં હો? ગુડ મોર્નિંગ પરવા. બહુ મોડું એલા 9:30 થઈ ગયા હે? છોકરા વાંચવા આવવા મળ્યા છે એક પછી એક. જોકે ક્યારેક ઓલો ભાઈ હોય ને ક્યારેક તું હોય હે અભી અંદર. હા, નિરાતે બેસીને વાંચો, મસ્ત એન્જોય કરો પરીક્ષાને તમે. એટલે 3 છે. મેં કીધું ઓલો ભાઈ કેમ આજે આ બે છે ને રોટેશન પદ્ધતિ હાલે છે, એક દી આવો એક દી આવો. મેં કીધું તો ઇંગ્લિશ કયો સબ્જેક્ટ? ઇંગ્લિશ પહેલી એક્ઝામ ઇંગ્લિશની હે ને? 2 દિવસ, કાલની પ્રમ દિવસે જ ને? સ્કૂલ જોઈએ એવા રેડી? કોને કોને એક સ્કૂલમાં છે? તમારે બેને? તારે અલગ છે? કઈ સ્કૂલ છે તારે? ડૉક્ટર મોલા. એ કઠોરસ છે ને? ઓકે. આ બેની એક સ્કૂલ છે ને પ્રમ દિવસે હે બાજુનો આવ્યો? એક ક્લાસ નો આવ્યો? આગળ પાછળની સીટ નો આવી? સીટ યાર. એક આ શું છે, કારે મહેનત કરતા હોય ને આજુબાજુમાં હળી મળીને લખવાની મજા આવે, એ મજા થોડા આજુબાજુ ક્લાસમાં આવે. તો ચાલો વાંચો મસ્ત. કાંઈ જોઈ તો કહીજો. અંદર ઉપર તો બીજી લાઈટ ચાલુ કરજો. શું કહેશો તું? હું આ છોકરાને કહેશો? જેનેલું નામ લીધા વગર કે નહીં, ઓલો છોકરો બિચારો બદનામ થાય. ના બધા સાચી વાત છે. વાંચવામાં ધ્યાન આપજો. વાતો કોને એ નથી પૂછવું. એ તો મેં ઇન્ટરવ્યુ લીધો તે દી નહોતું પૂછ્યું, અત્યારે પૂછતો હશું કગલે તે દી નહોતું પૂછ્યું, કારણ કે મારી કરતા તોય વધારે હતા. 1:20 હું આવ્યો ઘેરે ને જાનુબેન ગળામાં માળા પહેરીને બેઠા છે ને હારે કાકડી ખાય છે. અને અભીને ફોન મૂકવાને કહેતી હતી ને અભી આગળ ફોન કેમેરો ચાલુ કર્યો એટલે મૂકો, બાકી પપ્પાથી કાંઈ ફરક ન પડે હે ને? છોકરાઓ કોઈ દેખાતા નથી. ક્યાં છે? 2 એટલે એક દેખાણો, એક અહીંયા. હા, 2 અહીંયા. તું એટલો ઠાજી હાલેલો બહુ આવેલા. એ ન ખવાય, કાલ ના આવે અત્યારે. હે મારે ડાયટિંગ કરું, હું નહીં ખાઉં. હે ખાઈ લો ડાયટિંગમાં હાલે. લાપસી હતી હારો છે. કેમ લાપસી આજે? બોરમાં પાણી આવી ગયું. બોરમાં પાણી આવી ગયું? બોરમાં એટલે હા, જો અમારે ટીમ બી છે ને, દાદાને છે ને ત્યાં ખેતરમાં બોર કરાવ્યો છે પાણીનો, અને મસ્ત પાણી આવી ગયું છે 90 ફૂટે. આમ તો પાણી વહેલું 60 ફૂટ આવી ગયું હતું, પછી 90 ફૂટ દેલો તો ત્યારે મારે વાત થઈ હતી. તો આપણે જ્યારે બી સારું કામ થયું છે, દાદાને વિડીયો નથી બનાવીને મોકલ્યો. એમને કીધું તો વિડીયો બનાવી મોકલ્યો. એ નહોતું કીધું, કહી દઉં. મનમાં કીધું હતું, દાદાને નહોતું કીધું, આગળ કહી દઉં. તો ચાલો હવે થોડુંક ખાઈ લઈ, પેટનો ખાડો ભરી લઈ. ખાડો તો ટેકરો થઈ ગયો છે આમ તો, ખાડો પડતો નથી પણ અંદર ખાડો હોય હાડો. હવે કે પેટને ખાડો નથી માનતા, એના મને ડ્યુટીને ખાડો માનવાનું ચાલુ કરી દીધું છે. અને વાસણ ઉતારવાની એટલી ઉતાવળ છે ભાભીને, ખાધું નથી. પહેલાં ખાવા મળો કરો. પહેલાં કામ કરો, પહેલાં વાસણ ઉટકી નાખો, પછી ખાવા બેસી, એમ કરી. તો એટલો ટા 6:20 અત્યારે શાક સુધારવાનું કામ ચાલુ કરી દીધું છે. જો અત્યારે ઘેરે સાંજે છે ને શાક બનાવવાનું છે દૂધીનું. આજ કેમ દૂધીનું શાકનું આયોજન કર્યું? ઓહો, અમે આવ્યો 12 તારીખ, આજે થઈ આપણે 24 તારીખ. 12 દિવસ સુધી અમનું પડી. હે બોલો, જાનું તને આવડે સ્ટાઇલ કાઢતા? જોજે વાગે નહીં ભૂત. તને આવડે છે? કાઢ તો. કપડા બગાડે હારો પાછી. શાખી લાવ દૂધી કોઈ કડવી છે થઈ જાય ને તો નહીં લે બનાવવાનું. આપણે ન્યાય એમ થયું હતું કઈ બોલો, દેહમાં અમારે એમ થયું હતું. દેહમાં નહીં, તું નહોતી. મમ્મીએ એક ગલકાનું શાક બનાવ્યું ને, હા, તે ખાધું ને ત્યારે ખબર પડી આ તો કડવું છે બધું. પછી શાક જવા દીધું, ભાખરીને છોડી નાખી હતી. એટલે છે ને કોઈ દી કોઈ પણ શાક કડવા એનો નેચર ન હોય ને, તો એવું શાક કડવું થઈ જાય ને તો નહીં ખાવાનું. અને ખાસ તો દૂધીમાં અમારે એક ભાગીદારને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલો છે, એટલે ઝેરસ થઈ જાય, રીતસરનું ઝેરસ થઈ જાય.
તો દૂધી કડવી નહીં ખાવાની, એ રીતે તુરિયું કડવું નહીં ખાવાનું. હે નેચરલ છે, સાખી લીધું? હે હા જાનુ સ્મેલથી ખબર પડી જાય. ઓહો હે જાનુબેનનું નાક એટલે નાક હો. જાનુબેને નવું કામ ચાલુ કરી દીધું છે, પેઇન્ટિંગમાં કલર કરવાનું. આ ગિફ્ટ છે ને એને બર્થડે દિવસે આપી હતી, અત્યારે કાઢી બધા જે કલર એમનું પીડા. તો આ પેન્સિલ કલર, મીણિયા કલર એ કોઈ વાપરો નથી, ખાલી આ કલર વાપરા છે એ પૂરા કરી દીધા. ને આવડે આ કે ગેસ પેન કલર હે ને જાનુબેન અલગ કલરના બધા. આ આવડો હાથમાં કેવો કલરનું છે? શું છે? માટલાનો કલર રેડ ન કરાય, કોફી કર્યો કે જે કલર કરવાનું બાકી છે એમનું છે. હા અહીંયા બ્રાઉન છે હો ભાઈ. રસોઈ કામ ચાલુ થઈ ગયું છે, રોટલા ઘડાઈ ગયા છે. રોટલાની સાઈઝ આવ રોટલી જેવી કેમ છે? બાજરાની રોટલી. બાજરાની રોટલી કરીને અહીંયા અત્યારમાં લોટ હે આમાં જ કર્યો એટલે એવડો બનાવ્યો. થોડો કેવો ખાવા થાય, નાનો રોટલો બનાવી નાખ્યો. તમારે બેન ડ્રેસ ટાઈમિંગ માટે ખરખા થઈ જાય. આવડો આ ડ્રેસ બે કોને ખબર? બે હારે જ પહેરે, પછી જ્યારે પહેરો ત્યારે બે ખરખો પહેરવો. આ અત્યારે લોટ છે ભાખરીનો છે. નહીં આપણે નથી ખાવું આજ, આપણે રજા. હું જોઉં વાહ સાથીઓ, સ્વસ્તિક શું કહેવાય ને અહીંયા બાપ દીકરો મેચ જોવે છે અત્યારે. ઓલા બે અમારા આજ તો અભી ને નૈતિક બે વાંચે છે ઉપર, નૈતિક વાંચે છે મસ્ત. અને જાનુબેને મને અંદર બોલાવ્યા છે. શું કામ બોલાવ્યા હશે? ઓ માય ગોડ. ઓ જાનુ આ રોટલી તે શું છે? ભાખરી છે તે વણી છે. સાઈઝ એકદમ નાની કેમ છે? તારે ખાવાની છે પણ વધારે લેવાય ને. તાર મમ્મીને કહેવાય વણતા શીખવાડ, ન ખીજાય, શીખવાડે છે તે. હવે તારે શીખવું જ પડશે ને, હવે ખીજાય થોડી ને આવે. શીખવાડશે તો એ જ આવડશે તને. રોટલી વાસણ એનો વાસણ એલર્જી છે. નાનો ગમે ત્યારે કામ કરીને બધું કામ કરું છું, વાસણ નથી ઉટકવા. વાસણ નો શું વાંધો તને? દંબોડો ઊંચો કરશે. બાકી તો વાસણ તો ઉટકવા જ પડશે. નકર છે ને અમારે કઈ કરિયાવરમાં છે ને એક વાસણ ઉટકવાનું મશીન આપવું પડશે. મસ્ત ભાખરી જાનુ દીદીની બની ગઈ છે. તો પણ એ તો જાનુ કરવા દીધો તો એટલા કામ હતું તે કર્યું. તો જાનુની ભાખરી બળી ન હોય એટલી ધારો ખાલી ઓલી થાય. ચાલો જાનુ દીદીએ મસ્ત ભાખરી બનાવી છે ને, તો ખાવાની તો મારે જ છે, પાકું જ છે. હવે ટાઈમ થયો છે 8:30 અને અમે જો બધા ઘરેથી છોકરાઓને મૂકીને, છોકરાઓને પરીક્ષા છે એટલે વાંચતા હતા, તો એને મૂકીને જઈએ છીએ અમારી બેનની ઘરે બેસવા. શાંતુબેન, ભાવનાબેનની ઘરે. શાંતુબેનનું નામ ભાવનાબેન પણ છે, સાસરિયાવાળાએ ભાવનાબેન પાડ્યું, અમારી ઘરે શાંતુબેન નામ હતું. તો ઘણા દિવસથી નથી મળ્યા. અને શું ત્યાં કામ છે આપણે? શું કામ જઈએ? ચટણી. હા ચટણી લેવા જઈએ છીએ. ચટણી ક્યાંકથી આવી છે એમની ઘરે, બારમણથી. હા તો ચટણી લેવા જવાની છે. અને કડીક બેસી આવે ત્યાં મજા આવશે, થોડીક વાતોના પડાકા ઠોકવાની. કાલે જેમ આપણે કેમ પરિવાર આરે મજા કરી એવી રીતે અહીંયા ઘડીક એન્જોયમેન્ટ કરશું. અને મયુર, ભાણો અને ઝવેર પટેલ ને બધા હજી તો એના આવવાનો ટાઈમ 9 વાગ્યાનો છે, પણ આપણે જવું ત્યાં પહોંચી જાય લગભગ. તો ચાલો મળીએ શાંતુબેનની ઘરે. ઘરે પહોંચી તો ગયા છે અને આ લોકો અત્યારે ડિનર કરી રહ્યા છે. ડિનરમાં બાજરાના રોટલા ને કઢી ને અડદની દાળ છે. તો મને કહેવાય નહીં, હું ઘરે ખાધા વગર આવે. વાહ ભાઈ વાહ. હા અહીંયા ગાડી. મારો વિડીયો ચાલુ રખાય, ખોટા ખોટો એ હું ચાલુ રાખું. શું કીધું તું? તારે પાણી આડી ગાડી ઉભી રાખીને ઉભો પછી આમ બહાર મૂકીને આવ્યા. કલાકે થોડી થઈ. કોણ અહીંયા? મયુર ને બે ઉભા છે. નહીં, મયુર ની ગાડી આડી ઉભી રાખીને ઉભો હતો, તમે એનું બે મૂકીને આવ્યા. હા નહીં પેલા તાર મામી ના શું થાય?
તાર મમ્મી ને મામી ને ખાલી સડતી હા. હવે કઈ વાંધો નહીં. ક્યારેક માથામાં થોડી ચડે. આગળ સીડી હતી ને માથામાં ચડી જાય ને તો સામે ઊભો હોય ને એમ કેવું 10 મિનિટમાં આવું ને પછી ખાઈ લઈ તૈયાર જ ન પડે. આવી હા, રીતે ચડી જાય. ઘડીકમાં ચડી ગઈ અરે આમાં વાર નથી લાગતી હવે અડવા જતો હા ધ્રુસે જ આખું પૈસા માથું. મૂકવા પડે તળમાં. તારે આટલું જાગે હો રાતે તું ગમે એટલો મોઢો આવે ને તો મારી બેન જાગતી હોય શું કરવા હે ઘસકાવ આ જોતો. આ તો હું કે ડોહું. એમ ન કીધું હોય જો મારી બેન એમ કે તારું ડોહું અમારા હું કે નહીં એમ કે શાંતિમાં બેઠ. મગજમાંથી ખતો તે ખોટો. હા શું બોલે એમ જ કે નહીં હા. ઓલાની ટેક્સી અડધી કલાક આમ તો ના એની તારે કરાવી ને. હા એમ એવું જ હોય નાના છોકરા લાઈટકા હોય થોડા નાનો હોય કે નહીં એટલે કાબેન એમ હોય ને હવે ઈડન થોડો નાનો છે. હા હવે તો શિવાન કેવો જ નાનો છે એને અહીંયા આવી ગયો ભગવાન મેળાનો 1 વાગે ને 2 વાગે ને હુવે તો એને ખબર ય નહીં. કોણ નિકુંજ દોઢ એને વાગે કઈ ખીજાવાનું હોય નહીં ને એટલે આગળ એને ખીજાવાનું હોત તો એને ક્યાં પણ બિચારા મારા ભાણિયા ને એકને ખીજાવાનું આપણે હવે 9 ને હવે 9 છે હમ? પડ્યા રે કામ કરવું કે ન કરવું ઓલા 12 વાગે પડ્યા રે હવે તો તારે મોઢું બંધ રાખી દે. કોઈ દી કીધું નથી મારો હાલો. શાંતો એવું ન કરે હો તારે રહેવું અહીંયા આ ભણ્યા પાસે અને તો એને હાસવની એમ ન કરે ઓ, વળગાવા આવ્યો છો એ? ના ના એમ ન કરે હમણાં ગ્રીન વાલી પાટી મારીને લેવા આવવા પડ્યા વૃદ્ધાશ્રમ વાળાને. હા તો એવું છું તું અહીંયા પછી એવું થાય ને તો અમારે નિશુ જોયા જેવું થાય ના, આપણે તો વૃદ્ધાશ્રમ સારો પડતો મંચુરિયન ને આ તે. જો મનસુરી એમને મળતું ઢોસા મળતા હોય હાલે મનસુરી એમ નો હાલે સુગર ફ્રી મંચુરિયન હોય ને. નક્કી કરી નાખો તો આ જો એવું. પાછા તમને પૂછે ને ક્યાં છે સુગર ફ્રી. પૂછ્યું તું હું એક પેલું એ હિસકામાં બેઠી ને એકતા હા, હિસકો. સેવાસને લઈને હા હિસકામાં અહીંથી અહીંયા આવ્યો કિશનના પગ પાસે સેવાસ નીચે ઉતરીને સોફે ચડીને નીચેથી એકતા એનું હિસકા જ બેઠી. હિસકો ન મૂકે એમ ને તે એકતા એકતા ને બે હજી ના બે એ નથી ભૂઈ ગઈ છે. આ અમારા કિશન કુમાર અમારા મયુરના હાળા એનો તો એક આ એક્સ્ટ્રા આંગળી તો છે પણ પછી આંગળી કેવી છે આમ હાવ એક્સ્ટ્રા છે વધારે ને આમ લપડતી હોય જોતો એટલે હાથમાં પકડી હોય એવું લાગે આંગળી જોતો ગજબ છે હો ભાઈ તારી આંગળી તો કેટલી છે 1 2 3 4 5 6 6 આંગળી છે અને આ આંગળી નથી આને શું કેવું અને આંગળી તો ન કહેવાય આખી સાઈડમાં બેઠે સરસ આ બધા ભાગશાળી કહેવાય ખબર છે 6 આંગળી હોય ને બધા ભાગશાળી કહેવાય હો. ક્યાંથી કહેવાય ખબર નહીં પડતી. ક્યાંથી કહેવાય શું કે ક્યાંથી કહેવાય ખબર નથી. હા તો ને આવા પટેલ મેળા ભાગશાળી એ વાત હતી ખરી. અમે અમારા વખાણ કરી લઈએ અમારા ભણીએ મોકો થોડો જ આવવા દઈએ. સારું હાલ આવજે ઘરે ક્યારેક ઈ બાજુ તો હાલો આવજો ફેમિલી બધા. પડી જાય બોલે માલે પાકિસ્તાન હરાઈ દીધો એમ બેહીને આપણે મેચ આપણને ન જીતાવી કે પણ પાકિસ્તાન હરાઈ દીધું મરસા લેતા જાઓ મરસા. એટલે આ જો બધી વાતોમાં ઈ ભૂલાઈ જતા આગળ અહીંયા લેવા આવ્યા છે મરચા રહે તમારે. મરચા નહીં ચટણી પણ એ પડ્યા રહે વાતું શું કરવાનું શાકમાં ફેર પડી ગયો. લાકડાની છોલ લઈને દળીને એમાં પહેરવું. વધારે તીખી લાગે તો હા ઈ રસા એ આ મરચું મળે છે બારમણવાળા વિલાસબેન ની અહીંયા બહુ સરસ મરચું છે ભાલાળાના વિલાસબેન. મોબાઈલ નંબર બોલો મોબાઈલ નંબર હે? જાઓ, મારામાં છે મોબાઈલ. હા આપો મોબાઈલ નંબર આપો ને એના જે ચાર્જ થતો હોય ને બેટે નહીં હોતી આપો પછી હું એમ કાંઈ કહી દઉં ને કે આ વિડીયો એને ખોલીને જો. હા હા તારે વજન બે વાત. ઓકે ઓકે મરચું ત્યાં બહુ સરસ. તો છે ને બારમણ વાળા વિલાસબેન ની ત્યાં મરસું મળે છે ત્યાંથી અમે એમ ભાવનાબેન શાંતુબેન લઈ આવ્યા છે નહીં, ભાવનાબેન 280 તું કોની બાજુ છો? એનું નામ છે ને એના હાર અહીંયાથી ભાવનાબેન કોઈ શાંતુબેનનો. મરચું એકદમ સરસ છે ને 280 રૂપિયા ભાવ છે. ભાવે બરાબર છે એનો. હા હા આપણે વ્લોગમાં લઈ આપણને ડિસ્કાઉન્ટ હા, આપશે બધાને વાંધો નહીં. હું એમ કાંઈ કહીશ તું.
આને 2140 રૂપિયા પણ હિસાબ હોતી ચોખ્ખો મોઢે જ છે હા ભણેલી રહી કે નહીં? અમદાવાદ કોલેજમાં ઓય બાબા આ બધી ગયું એમ નહીં મને એમ કે તું તાર મમ્મીને બસ બસ કે કે અમદાવાદ કોલેજમાં ભણતી હતી ટીમ્બી કોલેજમાં ઈ બરાબર છે પૂનમ ટુ ટોકીઝ ને તુલસી ટુ ટોકીઝ અમારા ગામમાં બે ટોકીઝ હતી ત્યાં ક્યાંક ભણી છે બસ ને આમાં દેવાના છે ને પાછા હા વધે કુરકુરિયા લઈ દો તો. એ ભાણિયાને ભાગ લઈ દે બસ એમ એટલે તને પૈસા ક્યાંથી કોણે આપ્યા હતા મહેમાને કોઈ આપ્યા હતા યાદ કર આજ તને પૈસા મહેમાને આપ્યા પહેલી વાર હા બસ શાબાશ હા હા જાઓ નહીં, લસકો ના અંદર નહીં અંદર હવે અંદર mix કરો ને આ તો તાયતામાં તાયતામાં ઉપડો કે પગે લાગતો લાઈનમાં લાગી લો હાલો આવજો પટેલ ભણ્યા આવજે હાલો બસ તમારે જે કાંઈ હાલો આવજો કાલ હું નંબર મોકલું તો નાખ દેજો વાંધો નહીં હું છે ને તને કોમેન્ટમાં તું નંબર લખી નાખજે કોમેન્ટમાં આ છે ને મરચો જ્યાંનું આવે છે ને એમાં ભાવનાબેન પહેલી કોમેન્ટ એની હશે એ નંબરની હું એક વાર કઈ કે શોધ દીધું તારે તો બધાને મરચું લેવું હોય તો પાર્સલ સુવિધા છે 6 વર્ષના મરચું 6 વર્ષનો અનુભવ છે એને. 6 વર્ષનો અનુભવ છે તો મરચું લેજો બધા હા સારું આવે છે એ તો પાકું છે હા કેમ હારો એનથી રમેશ તારો ડોહ એમ મરે માથામાં જલ્દી હા પાછો તો કે છે કે એ વાત છે, આ મગજ તપી જાય તઈ હું મગજ માથે જ માર્યા કરે તો મગજ જ તપે ને પાછો કે હું તો હારો પણ એમ નહીં તું એમ કે બોલ થી રમે તો બોલ થી નો રમે તો કે ગોળા થી રમે તું જા આવે પછી રમતો એનથી રમવા દેવાય જા ને, મને એમ થાય મારે સારું હાલો આવજો હા તો અત્યારે 10:30 થઈ છે અને હવે ઘેરે જવા નીકળી ગયા છીએ સંતોબેનની ઘેરે બહુ મજા મસ્તી કરી અને અત્યારે 10:30 થઈ ગયા ને એટલે છોકરાઓ બધા વાંચતા હતા હવે જોઈ કેટલા હોઈ ગયા હશે ને કેટલા જાગતા હશે અને દિવસ અહીંયા ઘણો ખરો તો પતી ગયો હવે ઘેરે જઈને ખાલી હોવાનું બાકી છે એટલે વ્લોગ આપણે એન્ડ કરી દઈએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ચાલો આ દર વખતે કહેવાનું કહી દીધું હવે તમે કરજો કરવું હોય તો મજા આવતી હોય તો મળીએ હવે આવતીકાલે ત્યાં સુધી બાય બાય